ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ગુજરાતની વેદના ઈવીએમ ને હું ગુજરાત આજે તને પત્ર લખું છું ઈવીએમ, કારણ કે મારી શાંતિ, મારી ખુશાલી તારી જ એક દિવસની નિષ્ઠા પર નિર્ભર છે। 2022માં તારો માત્ર એક દિવસનો ઉપયોગ મારી આખી હાલત બદલી ગયો। તે દિવસે તે થોડીક બેદરકારી કરી અને મારા લોકો એનો ભોગ બની ગયા। હવે મારી ધરતી, મારું ગુજરાત એક પણ દિવસ શાંતિથી નથી સૂતી। હું રોજ રડું છું, રોજ વિનવું છું, પણ મારી અરજ કોઈ સાંભળતું નથી। આજે મારા ગુજરાતમાં હરણીના પાણીમાં મારા નિર્દોષ બાળકો ડૂબ્યા, મોરબીના ઝૂલતા પુલે મારા પરિજનો ડૂબ્યા, સુરતની તક્ષશિલામાં મારા યુવાનો સળગ્યા, ડીસાના અગ્નિકાંડમાં કેટલાય ઘર રજળ્યા। એના જવાબદાર કોણ? એના જવાબદાર એ જ લોકો જેમની લાયકાત નથી, પણ તારી ભૂલથી એ સત્તાના રાવણો મારી છાતી પર શાસન કરે છે। હું તને કંઈ નથી કહેતી, પણ હવે મારું દિલ ભારથી ભરાઈ ગયું છે। મારા રસ્તાઓ પર અંધારું છે, મારા ગરીબોના ઘરોમાં દુઃખ છે, મારી આંખોમાં હંમેશા આંસુ છે। તારી આગળ બીજું કંઈ માંગીશ નહીં, પણ તું એટલું વચન આપ કે આવનારી ચૂંટણીમાં માત્ર એક દિવસ તું તારી ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવજે। મારી પ્રજાની વેદના તને ફરી એકવાર કહે છે ઈવીએમ, તારો ઉપયોગ નહીં, તારો સદુપયોગ કરજે, નહીં તો મારી ધરતી આંસુઓથી તરબોળ થતી રહેશે। મારા ગુજરાતની વેદના તું જ સાંભળજે, તને જ કહે છે મારી પ્રજાને મુક્ત કર, મારી ધરતીને ફરી એકવાર સુખનો સૂરજ દેખાડજે।